ભચાઉ તાલુકાના ભરૂડિયા પાસે ગેરકાયદેસર મીઠાનો ચાલે છે કાળો કારોબાર। ગેરકાયદેસર મીઠાના પારાઓ બનવી મોટા પાયે ચાલે છે કામકાજ। નીલકંઠ સોલ્ટ દ્વારા આ ગેરકાયદેસર પારાઓ બનાવાયા હોવાનો કર્યો જાગૃત નાગરિકે આક્ષેપ। એકલથી લઈ બાંભડકા સુધી બનાવાયા છે ગેરકાયદેસર મીઠાના પારાઓ। અભયારણ્યમાં મોટા પ્રમાણમાં જમીનો ગેરકાયદે દબાવી લેવાનો થયો છે આક્ષેપ। ગેરકાયદે ચાલતા મીઠાના કાળા કારોબાર પર કોની મીઠી નજર? તંત્ર દ્વારા રોક લગાવાશે કે પછી આ જ રીતે ચાલશે સફેદ મીઠાનો કાળો કારોબાર? એ પણ એક પ્રશ્ન। અત્યારે આપણી સાથે શિવબા જાડેજા છે અને સામાજિક અગ્રણી છે। શિવબા, કેટલા સમયથી મીઠાની ચોરી થાય છે અને કઈ જગ્યાએ થાય છે? મીઠાની ચોરી અનેક જગ્યાએથી થાય છે અને ખાસ કરીને અત્યારે એકલના રણમાં જે મીઠાના ઢગલા 200 થી 280 ગાડી જેવા પડ્યા છે નીલકંઠ વાળા શામજીભાઈના, એની મેં અરજી પણ કરેલ છે અને એના વિશે મેં ખૂબ પહેલા આપેલે છે, અનેક અરજીઓ કરેલ છે। જે બાભડકાથી જે ખડીલ રોડ બને રહ્યો અભયારણ્યની અંદર, એની પણ મંજૂરી પહેલા નથી મળતી। એનાથી પહેલાનો આ મીઠાનો કારખાનો છે અને આ કારખાનાની અંદર લગભગ પારો નહીં હોય તો 500 થી 600 એકડ એને રોકલ છે, એટલું બધું? હા, મીઠાનું। અને 2 ફોર્મ હાકે છે ગાડીઓ અમારા રામબાવ રોડે અને ભરૂડિયાથી ગાડીઓ એકલ માતાજીથી મોટા મોટા ટેલર મીઠાના નીકળે। હાલની તારીખમાં તો ચોમાસાના હિસાબથી બંધ છે, પણ ઢગલા હાલની તારીખમાં છે અને કામ ચાલુ પડ્યો છે શામજીભાઈ। ખાસ કરીને શિવબા, વાત એ છે કે અભયારણ્ય કહેવાય, અભયારણ્યમાં જો જયારે રસ્તો બનતો હતો કડીલ વાળો, એમાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ ગઈ હતી, તો આ મીઠાની મંજૂરી કઈ રીતે મળી? એ હવે અધિકારીઓ આમાં અમુક જે ડીઓફઓ આરએફઓ જે મોટા રણની અંદર રહ્યા કચ્છ જિલ્લાની અંદર, એમની કાંઈક મેલી ભક્તિ હોવી જોઈએ। કારણ કે જે અભયારણ્યનો રોડ બહુ અમુક લોકોએ મહેનત કરીને ચાલુ કરાયો અને એમાં મંજૂરી મળી, પણ આ લોકોને બાભડકાથી એકલ સુધી કેને મંજૂરી આપી છે? તો આમાં બધા પણ મળેલા છે, આરએફઓ, ડીઓફઓ અને જંગલ ખાતા વાળા, અમુક કોકને ફોરેસ્ટ વાળા લાકડો પણ નથી લેવા દેતા, આ લોકોને ક્યાંથી મંજૂરી આપી? તમે શું કહેશો કે નાના માણસને પકડે અને એના ઉપર કેસ થતા હોય છે, જ્યારે આવા મોટા સોલ્ટ માફિયાઓ છે જે કરોડો અબજો રૂપિયાની હેરાફેરી કરતા હોય છે, એમના ઉપર કેસ કેમ નથી થતા? એમના ઉપર નથી થતા કે ભાજપ સરકારની અંદર શાયદ ફાળો પણ દઈ શકે અને ભાજપ સરકારના આ જે ભૂમાફિયા ગૌચર છે કે અભયારણ્યમાં છે કે ભારતીય જનતા પાર્ટીના માણસો જ આજ સુધી દબાવલ જે હોય ને તો એ લોકો જ છે।